નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં અને લાવ્યો છું તમારી માટે વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન. જી હા, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા નજીક આવી રહી છે અને વાર્ષિક પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ તમારા સમક્ષ રજૂ છે, જેનું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ પરથી તમને મળી જશે. આજે આપણે ભણીશું ધોરણ 9 પ્રિય વિષય અંગ્રેજી, જેમાં સેક્શન સી માં 7મો પ્રશ્ન લેંગ્વેજ ફંક્શન એટલે કે ફંક્શનના જોડકા આજે આપણે જોડવાના છે. તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત. ઓકે, પણ એની પહેલા એક ખાસ વાત, તમને વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ ઘરે બેઠા મળી શકે એમ છે. જી હા, ધોરણ 9 નું અસાઇનમેન્ટ તમે ઘરે બેઠા મેળવી શકશો. કઈ રીતે? તો ભાઈ, અસાઇનમેન્ટ મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો કરીએ શરૂઆત જોડકાની. મેચ ધ એક્સપ્રેશન્સ વિથ ધ પ્રોપર લેંગ્વેજ ફંક્શન્સ ધે કન્વે. તો અહીંયા રહ્યા જોડકા. હવે પહેલા શું કરવાનું, જે આપણને પાર્ટ બી આપ્યો છે ને એને જોવાનો. બહુ સહેલી રીતે જોડકા જોડશું. હું તમને જોડકા જોડવાની પદ્ધતિ શીખવાડી દઈશ. અહીંયા જે આપણને પાર્ટ બી આપ્યો છે ને એ પહેલા જોઈ લેવાનો, પછી જોવાનો પાર્ટ એ. ચલો, એક્સપ્રેસિંગ ઇમોશન. ઇમોશન એટલે શું થાય? તો કે ભાવનાઓ. ભાવનાઓ દર્શાવવા માટે વપરાય છે ઉદ્ગાર ચિહ્ન વાળું વાક્ય. પછી છે કમ્પેરિઝન, એટલે થાય સરખામણી. સરખામણી અંગ્રેજીમાં 3 રીતે થાય: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી. એઝ ER ધેન અને ધ EST. આ 3 માંથી કોઈ પણ વાક્ય રચના દેખાય એટલે કમ્પેરિઝનમાં. કોન્ટ્રાસ્ટ એટલે થાય છે વિરોધાભાસ. બટ, યેટ, ધો, ઓલ્ધો વગેરે જેવા શબ્દો દેખાય એટલે કોન્ટ્રાસ્ટનું વાક્ય હોય. અને સિકિંગ ઇન્ફોર્મેશનના વાક્યો જે છે એ પ્રશ્નાર્થ વાક્ય હોય છે. તો પહેલું છે હુ ઇઝ ધેટ મેન, પ્રશ્નાર્થ વાક્ય, સિકિંગ ઇન્ફોર્મેશન. હાઉ વન્ડરફુલ, ઉદ્ગાર વાક્ય છે, એક્સપ્રેસિંગ ઇમોશન. કેતન ઇઝ ફાસ્ટેસ્ટ રનર, ધ ફાસ્ટેસ્ટ, ધ EST વાળી વાક્ય રચના. કમ્પેરિઝન કરેલું છે, કમ્પેરિઝનમાં જવા દો, સિમ્પલ. ચાલો પાર્ટ બી. પેલું છે નેસેસિટી. નેસેસિટીમાં આવે છે હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, ઓટ ટુ અને મસ્ટ. આ 5 શબ્દો. ફરીવાર, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, મસ્ટ, ઓટ ટુ. પછી છે પાસ્ટ ઇવેન્ટ એટલે ભૂતકાળની ઘટના. ફ્રીક્વન્સી ઓફ એક્શનની અંદર પુનરાવર્તી ક્રિયા, ઓલવેઝ, સમટાઈમ્સ, નેવર, ઓફન, રેરલી, આવા બધા શબ્દો આવશે. અને એબિલિટી દર્શાવવા માટે શબ્દો છે કેન અને કુડ. તો પહેલું, સ્નેહા ઓફન પ્લે ટેનિસ. ઓફન એકની એક ક્રિયા વારંવાર થાય છે, આવશે ફ્રીક્વન્સી. સોહમ કેન ડ્રાઈવ અ કાર. કેન એટલે કે ક્ષમતા દર્શાવેલી છે, એબિલિટી દર્શાવેલી છે, એબિલિટીમાં જોડશું. રીચા મસ્ટ ટેલ ધ ટ્રુથ. મસ્ટ નામનો શબ્દ છે, ફરજિયાત પણ દર્શાવેલું છે. મસ્ટ એટલે આવશે નેસેસિટી વાળું વાક્ય, સિમ્પલ. ચાલો આગળના જોડકા જોઈએ, પણ એની પહેલા ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષા 2025 માટે અતિશય ઉપયોગી ધોરણ 9 ના મોસ્ટ આઈએમપી પ્રેક્ટિસ પેપર તમારા માટે લોન્ચ કરેલા છે. જી હા, મોસ્ટ આઈએમપી પ્રેક્ટિસ પેપર, જે બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રો વિથ સોલ્યુશન એની PDF તમને મળી શકે એમ છે, જેની એક વિષયની કિંમત માત્ર 20 રૂપિયા છે. જો શિક્ષક મિત્રો તમારે તમારી સંસ્થા, તમારી સ્કૂલ, તમારી ઇન્સ્ટિટ્યૂટ, તમારી કોચિંગ સેન્ટર એના નામે તમારે પ્રશ્નપત્ર જોતા હોય, એના બ્રાન્ડિંગ સાથેના જોતા હોય તો પણ તમને મળી જશે, જેની કિંમત પણ માત્ર 20 રૂપિયા છે. આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો આગળ વધીએ. અહીં આપણને પાર્ટ બી આપ્યો છે. એબિલિટી હમણાં જોઈ ગયા, કેન અને કુડ. પોસિબિલિટી એટલે થાય છે શક્યતા. મે અને માઇટ નામના શબ્દો યાદ રાખવાના. નેસેસિટીમાં ફરીવાર આવે છે, નેસેસિટીમાં હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, ઓટ ટુ અને મસ્ટ. મેનરમાં આવે છે ક્રિયા વિશેષણ એટલે કે LY વાળું રૂપ. તો પેલું વી હેવ ટુ વિન ધીસ મેચ. હેવ ટુ નામનો શબ્દ છે એટલે ક્યાં આવશે? નેસેસિટીમાં. હિરેન કેન પેઇન્ટ. કેન એટલે કે એબિલિટી દર્શાવશે, આવશે એબિલિટીમાં. વિમલ માઇટ કમ લેટ. માઇટ એટલે કદાચ, કદાચ એટલે સંભાવના દર્શાવેલી છે, પોસિબિલિટીમાં આવશે. પછી છે એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ, જેમાં વિનંતીનો ભાવ દર્શાવેલો હોય. એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ, જેમાં વિકલ્પો, ઓર, આઈધર ઓર, નાઈધર નોર, અધરવાઇઝ, ઓર એલ્સ વગેરે જેવા શબ્દો. ઇમોશનમાં જોવા મળે છે આપણને ઉદ્ગાર ચિહ્ન, અને રિપોર્ટિંગની અંદર ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોવું જોઈએ. તો ધેટ ઇઝ શોકિંગ, ઉદ્ગાર ચિહ્ન છે ઇમોશનમાં. હી સેડ ધેટ હી વોઝ ફાઇન. સેડ ધેટ વિધાન વાક્ય છે, પણ શેનું? ઇનડાયરેક્ટ સ્પીચનું, એટલે રિપોર્ટિંગમાં આવશે. યુ કેન હેવ કેક ઓર બિસ્કિટ. ઓર ઓપ્શન આપ્યા છે, વિકલ્પ આપ્યા છે, અલ્ટરનેટિવનું વાક્ય છે.
ચાલો આગળ વધીએ, પણ આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ગુજરાતમાં સૌ પ્રથમવાર ધોરણ 10ના વર્ષને ગોલ્ડન વર્ષ બનાવવાનો મોકો તમને મળે છે, જે તમારે ચૂકવાનો નથી. જી હા, માત્ર 199 રૂપિયાની અંદર તમને જે છે આપણા 10મા ધોરણની મોસ્ટ આઈએમપી એવી બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવાનો મોકો મળે છે, જેમાં તમને પીડીએફ પ્લસ એનિમેટેડ વિડીયો કોર્સ પ્રોવાઈડ કરવામાં આવશે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. એડવાન્સ બુકિંગ ચાલુ છે, ફટાફટ કોન્ટેક્ટ કરો, વધુ માહિતી મેળવો. ચાલો 5મું અને 6ઠું આપણને જોડકું આપ્યું છે. પેલું છે કમ્પેરિઝન એટલે સરખામણી, એઝ ER ધેન ધ જીએસટી ધ EST. ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે વ્યક્તિ વિશે વર્ણન કરેલું હોય. રિસ્પોન્સ એટલે કે યસ, નો, વાય નોટ, ઓફકોર્સ વગેરે જેવા જવાબ આપેલા હોય. પ્લેસમાં જગ્યાનું વર્ણન હોય છે. ચાલો આ બાજુ પાર્ટ બી માં રિપોર્ટિંગમાં પાછું કેવું વાક્ય, ઇનડાયરેક્ટ સ્પીચ છે. રિક્વેસ્ટમાં વિનંતી કરેલી હોય છે. ઇન્ફોર્મેશનનું વાક્ય હોય છે, પ્રશ્નાર્થ, અને પરમિશનની અંદર જે છે પરવાનગી લીધેલી હોય એવું જોવા મળે છે. હાલો પેલું, સંજના ઇઝ અ બ્યુટીફુલ ગર્લ. સંજનાની વાત કરેલી છે કે સંજના સુંદર છોકરી છે. વ્યક્તિનું વર્ણન કર્યું છે એટલે શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. હેમા ઇઝ એઝ ગુડ એઝ લીલા. હેમા જે છે લીલા જેટલી જ સારી છે. લીલા જેટલી જ સારી છે. હેમાની સરખામણી લીલા સાથે કરેલી છે. જો કે સરખામણી કોઈ સાથે કરાય નહીં, પણ આ તો તોય કરેલી છે. કરેલી છે એટલે કમ્પેરિઝનનું વાક્ય છે તે. અવર લાઇબ્રેરી ઇઝ વેરી બિગ. લાઇબ્રેરી જગ્યાનું વર્ણન છે. જગ્યા એટલે આવશે પ્લેસ. ત્યારબાદ કેન આઈ બોરો યોર પેન, કે શું હું તમારી પેન લઉં? પેન લઉં, પરમિશન માંગી પેન લેતા પહેલા. અમન said that it was the holiday. said that કહ્યું કે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય રિપોર્ટિંગમાં જશે. અને મે આઈ કમ ઇન, આ રિક્વેસ્ટ કરેલી છે એટલે આવશે રિક્વેસ્ટ. ઓકે, ચલો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા ક્વેશ્ચન નંબર 7. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે અસાઇનમેન્ટનો ક્વેશ્ચન નંબર 8 સોલ્વ કરીશું. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો.